હેલો ફ્રેન્ડ્સ, ગરમીની સિઝન આવી ગઈ છે. આ ગરમીની સિઝનમાં તમે રિફ્રેશ થવા માંગો છો કે કોઈ ગેસ્ટને સ્પેશિયલ ફીલ કરાવવા માંગો છો તો ટ્રાય કરો ઓસન વોટરમેલન પંચ, જે બનશે ઇઝી અને ક્વિક. વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટી કિચન સેન્ટર. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. રેસિપી માટે જોઈશે સામગ્રી: 500 ગ્રામ તરબૂચ નાના પીસીસ કરી લઈશું, 1 લીંબુ રાઉન્ડ સ્લાઇસ કરી લઈશું, ફુદીનો 20-25 પાન, મીઠું સ્વાદ પ્રમાણે લઈશું, રિયલનો પોમોગ્રેનેટ જ્યુસ છે. ચાલો ફ્રેન્ડ્સ, રેસિપીની શરૂઆત કરીએ. સૌપ્રથમ એક મિક્સીના જારની અંદર તરબૂચના ટુકડાને પીસી લઈશું. આ રીતે જ્યુસ રેડી થઈ જાય ત્યારબાદ એને ગળણીની મદદ વડે ગાળી લઈશું. તમે જોઈ શકો છો તરબૂચનું જ્યુસ રેડી છે. હવે આપણે એક બાઉલની અંદર ફુદીનો અને લીંબુ ઉમેરીશું. એને બરાબર આ રીતે કૂટી લઈશું. ધ્યાન રાખો ફ્રેન્ડ્સ, લીંબુની છાલ ન કૂટાય, નહીતર એ કડવો ટેસ્ટ આપશે. એટલે લીંબુને આ રીતે વચ્ચેથી જ મારવું, જેથી એનો થોડો રસ છૂટે. આ રીતે પ્રોપર મિક્સચર રેડી થઈ જાય ત્યારબાદ આપણે શરૂઆત કરીશું બનાવવાની. એક ગ્લાસની અંદર આપણે લઈશું આઈસ ક્યુબ્સ, પોમોગ્રેનેટ જ્યુસ, સ્વાદ પ્રમાણે મીઠું. અહીં મેં અડધી ચમચી યુઝ કરી છે. આપણે જે છૂંદો કર્યો હતો ફુદીનો અને લીંબુનો, એ આપણે ઉમેરી દઈશું રસ સાથે. તરબૂચનો રસ ઉમેરીશું. હવે બીજો ગ્લાસ છે, આ ગ્લાસની ઉપર પ્રોપર ફિટ થઈ શકે એ રીતે આપણે એને દાબીને ફિક્સ કરી લઈશું. આ રીતે એને હલાવીને પ્રોપર શેક કરીને મિક્સ કરી લઈશું. અહીં મેં તરબૂચને વચ્ચેથી કટ કરી લીધું છે, એની વચ્ચેનો પલ્પ કાઢી લીધો છે અને એની કોર્નર્સને ક્રિસ ક્રોસ ચપ્પુ વડે મેં ડિઝાઇન કરી લીધી છે. હવે આપણે તરબૂચની અંદર આપણે જે મિક્સચર રેડી કર્યું હતું એ ઉમેરીશું. ત્યારબાદ એમાં તરબૂચનો રસ ઉમેરીશું, પોમોગ્રેનેટ જ્યુસ ઉમેરીશું, રેડી કરેલા તરબૂચના પીસ અને આઈસ ક્યુબ્સ નાખીશું. હવે એમાં આપણે 2 ગ્લાસ સ્પ્રાઇટ ઉમેરીશું. એનાથી એનો ફ્લેવર એકદમ વધી જશે. હવે આપણે તરબૂચને થોડું ડેકોરેટ કરી લઈશું. આ રીતે 4 સ્ટિક્સ મેં ચેરીથી કરી લીધી છે અને સ્ટ્રો આપણે નાખીને એને ડેકોરેટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી પંચ એકદમ ઇઝીલી અને ક્વિકલી રેડી છે. તો આ ગરમીની સિઝન બનાવો વોટરમેલન પંચ અને તમારા એક્સપિરિયન્સીસ નીચેના કમેન્ટ સેક્શનમાં જણાવો. જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક ધીસ વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ.